નમસ્તે મિત્રો, શિક્ષક મિત્રો અને વાલીઓ. શિક્ષણનું નવું સત્ર શરૂ થઈ ગયું છે. આ વર્ષે તમારા બાળકો અને વિદ્યાર્થીઓ વધુ માર્ક્સ મેળવે, 15થી 20% દરેકના વધે એવું કરવું હોય તો અહીંયા એક કેમિયો બતાવી રહ્યો છું. મને 100% ખાતરી છે કે આમ કરવાથી તમારા વિદ્યાર્થીઓના 20થી 25% માર્ક્સ વધશે. માત્ર તમારે એટલું જ કરવાનું છે કે તમારે ત્યાં દાખલ થયેલ વિદ્યાર્થીની છેલ્લી પરીક્ષાની માર્કશીટ મગાવવાની છે. એમણે જે છેલ્લી પરીક્ષા પાસ કરી એની વાર્ષિક માર્કશીટ મગાવવાની છે અને એ માર્કશીટની જમ્બો ઝેરોક્સ કરીને સૌને એ માર્કશીટમાં આ વર્ષે વધુ કેટલા માર્ક્સ મેળવવા છે એ માર્ક્સ લખાવવાના છે. ગયા વર્ષે ધારો કે એને અંગ્રેજીમાં 50 માર્ક્સ આવ્યા છે તો આ વર્ષે એને 60 મેળવવાના છે, 65 મેળવવાના છે એવું લખાવડાવો. અને બધા જ વિષયોની સામે લાસ્ટ પરીક્ષામાં મેળવેલા માર્ક્સ કરતાં 15થી 20% માર્ક્સ જાતે લખાવડાવો. અને પછી એ માર્કશીટ એના વર્ગખંડમાં એ વિદ્યાર્થી પાસે મોટેથી વંચાવડાવો. જ્યારે કોઈ વિદ્યાર્થી આ વર્ષે મારે આટલા માર્ક્સ મેળવવા છે એવું સંકલ્પ કરે છે અને બધા લોકો વચ્ચે બોલે છે ત્યારે એની એક જવાબદારી થઈ જાય છે. અને આ જવાબદારીના કારણે એ આખું વર્ષ પોતે નક્કી કરેલા વધારે માર્ક્સ મેળવવા માટે પ્રયત્ન કરશે. પછી એ માર્કશીટને એ વિદ્યાર્થીને આપી દેવાની છે. એ જ્યાં વાંચતો હોય કે જ્યાં બેસતો હોય ઘેર ત્યાં એક મોટા પેલા દિવાલ પર એ માર્કશીટ લગાવવાની છે. હવે દર 3 મહિને જે પરીક્ષાઓ લેવાય છે એમાં એણે નક્કી કરેલા માર્ક્સ પ્રમાણે માર્ક્સ વધતા જાય છે. ધારો કે એણે 20 માર્ક્સ લેવાનું નક્કી કર્યું વધારે, તો પહેલી પરીક્ષામાં ઓછામાં ઓછા 5થી 7 માર્ક્સ વધવા જોઈએ. બીજી વાર્ષિક 6 માસિક પરીક્ષામાં 15થી 20 માર્ક્સ વધવા જોઈએ. આમ કરતાં એ જ્યારે વાર્ષિક પરીક્ષા સુધી પહોંચશે ત્યારે એના 15થી 20% માર્ક્સ જરૂર વધ્યા હશે. અને લક્ષ્ય નિર્ધારણ પ્રોસેસ કહે છે, મેનેજમેન્ટ સાયન્સમાં અમે ગોલ સેટિંગ કહીએ છીએ અને આપણા પૌરાણિક સાહિત્યમાં આને સંકલ્પ સિદ્ધિ પણ કહે છે. શિક્ષક મિત્રો અને વાલીઓ, આ જરૂર કરજો. આમ કરવાથી તમારું શૈક્ષણિક લેવલ 15થી 20% જરૂર વધશે. આ વિડીયો આપને ગમ્યો હોય તો વધુમાં વધુ શિક્ષકો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો. મારી ચેનલ પર આવા અસંખ્ય વિડીયો મૂકેલા છે. જો આપને ગમે તો મારી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો. પણ નક્કી આ વર્ષે તમારા વિદ્યાર્થીઓને 15થી 20% માર્ક્સ જરૂર મળશે. થેન્ક યુ.